ગાઈસ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ બોર્ડરમાં અને રવિભાઈ બે ત્રણ આ બે ભાઈ એમને મૂકવા એકની ગાડી એ ભાઈ એમને ઓર્ડર અત્યારે અમે કેમેરો સામાન બામાન બધું લઈ લીધું. આમાં કપડાં બે જોડી કલ્પા જોડી ઉશીની પાવર બેગ લીધી. એટલે હું ઘેરથી નીકળ્યો બહુ ઉતાવળમાં હતો એટલે ઘેરથી બ્લોગ નહોતો બનાવ્યો અને રસ્તામાં આવીને બનાવ્યો છે. પપ્પાએ આપણે ઓબલ્યાણ નંદાસણ પકવાયા અને પછીથી જઈએ અમદાવાદ. એટલે તમને આગળ જઈને મળીએ તો ઉભારીએ તો નહીં ઉભારીએ તો મળીશું જ ચમકો બ્લોગ બનાવશો. તો ગાઈસ આપણે ચલો પગે પગે અડાલજ સર્કલ પગે અડાલજ સર્કલ પક્યા ને અમને લોકેશન ખબર નહીં એટલે પહેલો લોકેશન કઈનું માની છીએ અમે જઈએ આગળ જઈને પછી લોકેશન મોકલીએ એટલે લોકેશન એ પહોંચશું પછી ચેક કરીશું પછીથી જવા હા ભાઈ અમે એકણ જઈને ચેક કરીએ પછી અમને ખબર પડશે કે લોકેશન છે એટલે હા પછી બ્રિજ બની ગયો ચાલુ થઈ ગયું હા હમણાં ચાલુ થયું આ તો કઈ ના બને પમદાળ બને જીઓ ટૂટે જીઓ ચાલતા કો એટલે આવું ઓલે એક્ઝિબિશન નું કોઈ આવે જો આપણું ઉત્સવ બોકે એટલે એક્ઝિબિશન બધા બિઝનેસ નું હા આઉટ કન્ટ્રી માં આવે આપણે ઉપર ના બોલાવે આમ આપણે આપણો પર્સનલ બોલાવે એટલે આમાં બોલાવ આનંદ પર્સનલ બોલાવે એટલે પાછા બેઠા એમ ગાડી લીધી કથળી સાહેબ છીએ અમે ચાબા પીવો કોઈ ના ચાબા પીવો ના નહીં પીવો અરે જો તો સમજાય હે તો વિક્રમ जी ટ્રાફિક ખાલી બાપ રે આટલું ટ્રાફિક તો જામ કરી દીધું ખોદ્યું તે આટલું ટ્રાફિક જાની બધી ગાડીઓ ભેગી કરી તો આટલું ટ્રાફિક ના થાય. Up with it, girl. Rock with it, girl. Show them it, girl. With the bang bang. Bounce with it, girl. Dance with it, girl. Get with it, girl. With the bang bang. Come on, turn the radio on. ભાઈ ફરીને ગાડી છે બાજુ આવી જોજો ખાલી નકો વૈસે બાર વાળ દઈએ પેલા કણા જ વાળવાનો આપણે વૈસે વાળ દઈએ વાળી ગણો ગાલી દે વચ્ચે કઈ ના ફરવા જાય હજુ કોબા સર્કલ ની આ તો ડાયરેક્ટ તો આખું અલગ નહીં કોબા સર્કલ તો અમરેલી નહીં યાર હા એ તો અમદાવાદ બાજુ રહી અમે ના 6 કિલોમીટર કોબા હોય છે એથી પાછું આમ ગાંધીનગર બાજુ પાછું ગાંધીનગર બાજુ આયા અમે પાછા વૈસે ડાયરેક્ટ લઈ જાય એટલે આપણે લોક ફરે જેટલું ગજબ વિક્રમ નીચે બાજુ રસ્તો રોડ ને આપણે મજબૂત તો ગાડીઓ આવે અચ્છા મને એવું જ લાગે BMW બધી ગાડીઓ ટ્રાય કરીએ આપણે બંધ તો એકદમ પ્રયત્ન green city કહેવાય ને અમે આયા પછી ગ્રીન સિટી શું કહેવું? બહુ બધી હરિયાળી આ જો ખાલી સિટી નહીં ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટી કહેવાય બીજો ટ્રાફિક નડી હો કઈ સમના ખેચલો આ રહીજો ના તો ભોજ રહે અમે તો હવે તો ના તો હું બોરી મસ્ત એટલું ટ્રાફિક થઈ ગયું તો ગાઈસ આપણે જવાનું છે ગિફ્ટ સિટીમાં ખબર પડી છે આમ ખબર પડી ગઈ ગિફ્ટ સિટી જ જવાનું ફાઇનલ એટલે એવું મસ્ત હલી તો લોકેશન તો Turn the radio on, it's Friday night, and I won't be long. Gotta do my hair, do my makeup. અમે મેત તમે લાઈટ ચાલુ કર એટલે વ્લોગ ચાલુ યુટ્યુબર લાગે અમે વ્લોગ ના સહારે અમે આટલા આવીએ ભાઈ ક્ષેત્રોમાં મેપના સહારે કોણ મેપના સહારે ના બોલે હું ના બ્લોગના સહારે એવું મેપના સહારે એકચ્યુઅલી મારે ભૂલ થઈ ગઈ એટલે મેં મેપના સહારે આવીએ નેડિયામાં આમાં આગળ હાઈ ડાયરેક્ટ આગળ એકલા બાવળિયા દેખાય છે હવે જે બાદ જવું અમે જે બાદ જવું એમાં ખબર હ નહીં ફેક્ટરીઓ આવું છું હોય તો સીતામાં તો ઘર તો લીધું ઘર તો દેખાતો નહીં
ફેક્ટરીઓ અહીં ખેતર આવી ગયા તો અહીં રોડા પ્રી વેડિંગ કાઢી બધા ડાયરેક્ટ ફાર્મ હાઉસ પર જ બોલાવતો ડાયરેક્ટ ઈકણ ના રાખ્યું હોય એવું હોય છે તો લોકેશન તો હા હારી ખેતરનું લોકેશન ગાંધીનગરનું ગોમડું ગોમત લાગે તો જાવ ભાઈ આગળ જઈને ઊભું કરી દે હમણાં રસ્તો એટલે પટી ગયો તમે પાછો ના રસ્તો તો રહી પણ નથી તો ગાઈસ અમે જતા હતા ને આગળ ખટારો દેખોણો ભાઈ ધૂળ કરી નાખીએ આરો ગાડી બાઈક નહીં ને બધા ધૂળ થઈ જાય પણ કોઈ દેખાતું નહીં એવું કરી નાખે ગુરે આવ કીધું હા ઉભા રહો ઘડી વાર ના કોઈ દેખાતું નહીં તા ખાલી ખોટો એ આપણા રસ્તો હવે આપણા કમ્પ્લીટ મળી ગયો છે પ્રોપર વે પર ચાલી રહ્યા છે ટૂંક સમયમાં આપણા કરંટ લોકેશન પર પહોંચી જશું હા રેડી કઈ ના ભાઈ અમે આમથી ભરી જઈએ પણ અમને રસ્તો નતો મળતો અમે વાયતી કરી જઈએ મેપના દ્વારા પણ અમે ફાઇનલી રસ્તો મળી ગયો એટલે અમે જઈએ ને ઈકણીઓ જઈને તમને મળીએ ભાઈ કેવી લોકેશન હ કાઠું કરી લે તો ચોખ્ખું લઈને આવ્યું ભાઈ મેપ છે ભાઈ આ તો જો લઈને આવે આગળ જઈને ઊભી કરી દે ના કોક ભાઈ નીકળે એટલે છે ખરું કોક જ સમયમાં આપણે પોકી તો આ મંદિર આવી ગયું અરે વાહ આમ વધુ નહીં માતાજી માતાજી તેનું ચંગા રાખીએ છીએ Turn left, then your destination will be on the left. રેડી ભાઈ આવ્યો પાછા હાલ વળ્યા હતા નિધિ પાછા વળ્યા કેમ કે પાછું અવળું કર્યું કોક રાખ જવા દે સીધું આવ દેખાતું નહીં પણ જવા દો સીધું દેખાતું નહીં પણ જવા દો સીધું જવા દે તમે તાર જવા દો સીધું કરો જવા દો Turn left onto Metro Road. સીધું કરો થોડું કાપો ફૂલ સરસ એ તો પાછી લાઈટ ચાલુ મારા એટલે જ સ્વેટર તો હું ભૂલી જ જોઉં લાવવાનું પેપડો ના મંદિર ના પેપડો મંદિર હે મેદરા પ્રાથમિક શાળામાં આગળ ઉભા છીએ હા ટ્રાફિક છાયા છે પ્રાથમિક શાળામાં આગળ જ ઉભા છીએ ચાલે જોયું આવો પણ પણ આપણે એ બાદ નહીં જવાનું હોય પાછું બતાવો છો કોઈ આગળ જવાનું હું સ્વેટર લાવ્યો નહીં ઘેરથી ગોમમાં આવ્યો ને તાનો જતીનની ઉડી લઈને આવતો રહ્યો આ ભાઈ સ્વેટર લઈને આવ્યો પણ પહેર્યું નહીં જીવન એવું લાગે ઠંડી ના લાગે ગાડીમાં એકચ્યુઅલી ગરમી ઠંડી ના લાગે આગળ થઈને પાછા વાળા આપણા ઠંડી ના લાગે પાછું વાળો આ વચ્ચે ફોડું કેટલો સામાન હતો ચોકણ 50 મીટર કે ખાલી સાઈડ વળવાનું કહેજો પાછું બતાવો ને બીજો ખોચો ભાઈને ફોન કર્યો ભાઈ લેવા આવતા હતા ને ઉભા જ રહ્યા તો જાવું જ નહીં ને મેપ એટલે 50 મીટર વળવાનું બતાવવાનું લેફ્ટ સાઈડ આયો મારો જીગો આયો ભાઈ લેવા આમ જવાનું આમ જીગો લેવા આયો ભાઈ જીગર ઓળખતો નહીં પણ જીગો કરું જીગર ભાઈ કેવું પડે જીગર ભાઈ તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા લોકેશન ઉપર ભાઈ મૂકવા આવ્યા ભાઈનું કાલ પ્રેડિંગ કરવાનું આપણે અને આ એમના મિત્ર એટલે આપણે મૂકવા આવ્યા બહુ કાટું પડી ગયું મેં તો ગાઈસ ઘોડી અહીંયા ઘોડી છે ઘોડી ભાઈ બે તો ભાઈ આપણે સીધા ડેસ્ટિનેશન ઉપર જ આવીએ આગળ બહુ આડાવડા તો જઈએ પણ અહીંયા બધું જ છે જો સાઉન્ડ લાઇટિંગ બાઇટિંગ બધું હલે ભાઈ કબૂતર અલે હવે તો જેટલું બધું હલે एक कबूतर मेरे पास आया और आके बैठ के बोला ना मारा काट तो ना ले काटे तो मजा नहीं हम आप वही कहने कुतरे मतलब पीवाई તો ગાઈસ અમે ખાઈને આવ્યા હતા રોડ ઉપર બેઠા હતા અને પેલું વિમાન જાય જો આ વિમાન પાછળ દરવાજો ખુલ્લો લાગે એ લાઈટ દેખાય જો લાઈટ દેખાય
એટલે પાછળ દરવાજો અમને ખુલ્લો લાગ્યો ને એટલે મેં કીધું તમને બતાવવું પડશે. એટલે જે એરલાઇનનું બલૂર હોય ને એવન કહી દેજો કે ભાઈ દરવાજો વાંખી નાખે. જેમ કે અંદર બધા બેઠો છે ને અત્યારે શિયાળાની ઠંડી બહુ હોય. ઠંડી હોય ઉતરો હોય. હા તે ઉતરે છે ને ઉતરે એટલે દરવાજો ખુલ્લો રાખ્યો જેમ કે ફટાફટ ઉતરી જાય વાત થાય એટલે બીજો પેસેન્જર વાટ જોઈ રહ્યો હવે ચાલો ઉતરાય વા અમારા બીજો પેસેન્જર વાટ જોઈ રહ્યો છે એટલે ફટાફટ ઉતરીને બીજો બેસી જાય ભાઈ હેડી રહે ફટાફટ. એટલે અમે ખાઈને બેઠા હતા કેવું આવ્યું લે વિરા તલાવડી મેદરા વિરા તલાવડી. અત્યારે અમે મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અને મેં પાછું ક્ષેત્રોમ હ ઠંડી તો નહીં એટલી બધી તો એવું લાગે હે હું આટલી બધી ના હોય હું મારા ઘેર ઠંડી હોય ને તો ઓઢીને રાખવું પડે એટલી ઠંડી પડે હોય કેમ પોણી નહીં ને એટલે નહીં હું તો અંદર એટલે ગોમમાં એ નહીં હોય કેમ પોણી નહીં ને એટલે ઠંડી એટલી બધી નહીં લાગતી. ચમ કે તળાવ બળાવ નહીં નોમ છે તલાવડી પણ તળાવ નહીં એક છે પણ આગળ છે તો સાઈડ વીરા તલાવડી એ તો આગળ હલે વીરા તલાવડી જવાનો રસ્તો આ મેદરા હ પેલો વીરા તલાવડી જવાનો રસ્તો તો હાલ આપણે ચિંગમ આપી 2 આલી મેં ખાઉં છું.